મેં શ્રાપ આપ્યો છે. વાત બધી કરી અને આજે શ્રમિક ઋષિ કહે છે કે અરે તમે આવડો મોટો શ્રાપ આપ્યો છે, તો એ શ્રાપ કોને તમે આપ્યો છે? એ રાજા કોણ હતા? પાછા સમાધિમાં બેઠા. સમાધિની અંદર પરીક્ષિત રાજા દેખાણા અને તરત કીધું કે અરે આ તો ચક્રવર્તી રાજા છે, અન્નદાતા છે, પૃથ્વીનું પાલન કરતા છે. આવા રાજાને તે શ્રાપ આપ્યો અને રાજા વગરનો આ પ્રજા બહુ દુઃખી થશે અને જો રાજા નહીં રહે તો પ્રજાનું શું થશે? અને આજે ઋષિ કહે છે કે તમે એક કામ કરો, બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા તો ન જાય, પણ જે રાજાને તમે શ્રાપ આપ્યો છે એને તમે સાવધાન કરો. એને તમે સાવધાન કરો કે રાજા, મારાથી તમને શ્રાપ અપાઈ ગયો છે કે આજથી લઈને 7મે દિવસે તમારો સર્પ કરડવાથી તમારું મૃત્યુ થશે. તમે જાઓ એને સાવધાન કરો. આ બાજુ ઋષિ બાળક ત્યાં પરીક્ષિત રાજાના મહેલમાં આવે છે. આ બાજુ પરીક્ષિત રાજા પોતાના નગરમાં આવી અને જ્યારે મુકટ નીચે મૂક્યો અને કલિયુગનો પોતાના માથા ઉપરનો જે સંપર્ક હતો એ તૂટી ગયો અને હવે રાજા સ્વસ્થ થયા અને જે જંગલની અંદર જે એના કર્મ થયા હતા એ બધા યાદ આવે છે. એ બધું યાદ આવતા આવતા ઋષિના આશ્રમમાં ગયા છે. ઋષિના ગળામાં સર્પ પહેરાવ્યો છે. આવું બધું જ્યારે એને યાદ આવ્યું અને એને જોયું એટલે એને બહુ દુઃખ થયું. અને આજે દુઃખી રાજા મનમાં વિચારે છે કે અરે મારાથી આવડો મોટો બ્રાહ્મણનો અપરાધ થઈ ગયો. ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારા અપરાધને તમે દંડ આપો. જે કઈ મેં અપરાધ કર્યો છે એનો દંડ આપો. હું શિક્ષા ભોગવવા માટે હું તૈયાર છું. અને આજે વિચાર કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરતા કરતા ત્યારે બાર એક સૈનિક કહે છે કે મહારાજ, એક ઋષિના આશ્રમમાંથી એક ઋષિકુમાર આવ્યા છે, તમને મળવા માંગે છે. પરીક્ષિત રાજા કહે છે કે માનપૂર્વક એને મારી પાસે લઈ આવો. અને ઋષિ બાળક ત્યાં આવી અને 2 હાથ જોડીને રાજાને કહે છે કે મહારાજ, મને ખબર નથી કે મારા પિતાના ગળામાં તમે મરેલો સાપ પહેરાવ્યો છે, પણ મને એમ થયું કે મારા પિતા એ ગળામાં સાપ પહેરાવ્યો એનાથી એનું મૃત્યુ થયું છે અને મેં તમને શ્રાપ આપ્યો છે. તો કે શું? તો કે મેં તમને શ્રાપ આપ્યો કે આજથી લઈ અને 7મે દિવસે તમારું મૃત્યુ થશે. રાજાને જરાય ક્રોધ ન આવ્યો. ભગવાનને મનોમન પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હમણાં જ મેં તમને પ્રાર્થના કરી કે મેં જે કઈ ગુનો કર્યો છે એ ગુનાનો તમે મને સજા આપો. અને તમે તત્કાલિક અત્યારે તમે મને એ સજા આપીશ. શિરોમાન્ય ગણી ઋષિ બાળક પાછા પોતાના આશ્રમમાં જાય છે. આ બાજુ પરીક્ષિત રાજા પોતાના પત્નીને બાળકોને બોલાવે છે. બધા રાજ ઘરાના જે કઈ મંત્રી સૈનિકોને બોલાવે છે અને કહે છે કે હવે આ તમે પોતાના દીકરા જન્મે છે એને રાજ્ય સોંપે છે અને કહે છે કે હવે મને તમે ઘરમાંથી મને તમે રજા આપો. હવે મારે ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનનું ભજન કરવું છે. પરીક્ષિત રાજા ઘર બહાર છોડી અને ગંગાના કિનારે આવીને બેઠા છે. ગંગાના કિનારે આવીને બેઠા અને બધા સૈનિકોને આજ્ઞા કરે કે આજુબાજુમાં જેટલા આશ્રમો હોય એ આશ્રમમાં બધા જ બ્રાહ્મણોને, ઋષિઓને બધાને આમંત્રણ આપો કે પરીક્ષિત રાજા ઘર બહાર છોડી ગંગાના કિનારે આવ્યા છે, અહીંયા સત્સંગ કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે બધા આવો. અને આજે બધા જ આશ્રમમાંથી બધા ઋષિ મુનિઓ આવે છે. અને કેવા બધા ઋષિ મુનિઓ? ત્યારે સુતજી મહારાજ કહે છે, અત્રિર વશિષ્ઠ ચવનઃ શરદ્વાન્યરિષ્ઠ નેમિર ભૃગુર અંગિરાચ પરાશરો ગાધિસુતોથ રામ ઉત્તત્ય ઇન્દ્ર પ્રમદે દ્વબાહુ મેધાતિથિર્દેવલ આષ્ટિ વિષ્ણુ ભારદ્વાજો ગૌતમ પીપલાદ મૈત્રેય ઔરવ
કવસ કુંભયોર નિર્દ્વીપાયનો ભગવન નારદશ્ચ. અત્રિ વશિષ્ઠ મેધાદી પરાશર આ બધા જ મોટા મોટા ઋષિઓ, મૈત્રેય મુનિ, કવચ, કુંભ અને દ્વિપાયન, આ બધા જ મોટા મોટા ઋષિ મુનિઓ ત્યાં પરીક્ષિત રાજાની પાસે આવે છે. સભા મોટી ભરાણી છે, બધા મોટા મોટા ઋષિ મુનિઓ આવી, ગ્રામજનો આવી અને બધા મોટી સભા ભરાણી. આગળ એક આસન મૂકવામાં આવ્યું છે, એક પૂજાની થાળી તૈયાર કરવામાં આવી છે. અને આજે પરીક્ષિત રાજાને બધા બ્રાહ્મણો આવીને પ્રશ્ન કરે છે કે મહારાજ, તમને એવું કયું દુઃખ આવી પડ્યું કે તમારે રાજપાટ, સ્ત્રી પુત્રનો ત્યાગ કરીને આ ગંગા કિનારે આવીને બેસવું પડ્યું? ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે મારો એક જ પ્રશ્ન છે કે આજથી 7મે મહિને, આજથી 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે, તો 7 દિવસમાં મને મોક્ષ કેવી રીતે મળે? તમારામાંથી જો કોઈ મને 7 દિવસમાં મોક્ષ અપાવતા હોય તો આ ઊંચું આસન જે પથરાવ્યું છે એ આસન ઉપર આવીને આપ બેસો અને હું તમારું પૂજન કરું અને મને 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત કરાવો. એટલે બધા અંદરો અંદર વાતો કરે છે, કરે 7 દિવસમાં તો મોક્ષ કેવી રીતે મળે? 7 દિવસ તો બહુ થોડા કહેવાય. 7 દિવસમાં મોક્ષ ન મળે. ત્યારે પરીક્ષિત રાજા બે હાથ જોડીને કહે છે, કરે આપ તો બધા ખૂબ વિદ્વાન છો, શાસ્ત્ર ને પુરાણ ને જાણવા વાળા છો. ક્યાંક તો તમે એવું વાંચ્યું હશે, ક્યાંક તો 7 દિવસમાં મોક્ષ મળે એવું કર્મ બતાવ્યું હશે. તમે એમ એકાએક તમે ના ન પાડો, તમે શાસ્ત્રાર્થ કરો, શાસ્ત્રની અંદર તમે ઊંડી નજર કરો. બધા ના પાડે છે કે નહીં રાજા, દિવસો બહુ થોડા, 7 દિવસમાં મોક્ષ ન મળે. એક ઋષિ તો પાછળથી ઉભા થયા, પોતાની લાંબી એવી જટાને ખોલી અને જમીન ઉપર પછાડે છે કે રાજા, જો 7 દિવસમાં મોક્ષ મળતો હોય તો અમે તારા સુધી અમે આવા કેમ દઈ? આવડી મોટી જટા અમારે વધારવા માટે તપ સાધના શું કામ અમારે આટલા વર્ષો સુધી કરવી પડે? જો 7 દિવસમાં મોક્ષ મળતો હોય તો અમે જ ન લઈ લઈ. બધા ના પાડે કે નહીં, 7 દિવસમાં મોક્ષ ન મળે. આ બાજુ ગંગા કિનારેથી જ્યારે સુખદેવજી મહારાજ નું આગમન થયું છે, બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ નું આગમન થયું અને સુતજી મહારાજ કહે છે, તત્રાદ ભગવન વ્યાસ પુત્રો યદ્રચ્છયા ગામટમાનો નપેક્ષ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વૃતચ્ચ બાલે રવધૂત વેશ. અવધૂત વેશમાં સુખદેવજી મહારાજ જ્યારે ગંગાના કિનારેથી આવે છે, સાક્ષાત ભગવાન વ્યાસના પુત્ર છે. અલક્ષલિંગો, શરીર ઉપર એક કપડું નથી, અરે કપડા તો નથી પણ લંગોટ પણ નથી પહેર્યો. અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો, નિજલાભ જે મળે એમાં આનંદ. કોઈ ખાવાનું આપે તો ખાઈ લઈએ, કોઈ પીવાનું આપે તો પીવે, ના આપે તો એ કાંઈ કોઈ જરૂર નથી. નિજ લાભ તોટો, જે મળે એમાં સંતોષ માનવા વાળા. આ જયારે સુખદેવજી મહારાજ ગંગાના કિનારેથી આવતા હતા અને આજે સુતજી મહારાજ કહે છે, દિગંબરમ વક્ત્ર વિકીર્ણ કેશ પ્રલંબ બાહુમ સમરોત્તમાભમ. દિગંબર વેશ ધારણ કર્યો છે, શરીર ઉપર કપડા નથી. વક્ત્ર વિકીર્ણ કેશ, સુખદેવજી મહારાજના વાળ કેવા હતા તો કે ગોળ ગોળ, વિકીર્ણ
આવા કેસ માથા ઉપર પ્રલંબ બાહુ કીધા. આજાનું બાહુ અને પ્રલંબ બાહુ. આજાનું બાહુ ભગવાન રામને ઉપમા આપીશ. ભગવાન રામને પ્રલંબ બાહુ કીધા છે, આજાનું બાહુ કીધા છે, અને સુખદેવજી મહારાજને પ્રલંબ બાહુ કીધા છે કે પોતાના હાથ ગોઠણથી નીચે જતા હોય એને પ્રલંબ બાહુ કીધા છે. આજે આવું સુખદેવજી મહારાજનું જ્યારે આ વર્ણન કરે છે, શ્યામ રંગ છે, અને રસ્તા પર આવતા હતા ત્યારે એ નદી કિનારે જે સ્ત્રીઓ કપડા ધોતા હતા એ હાથ ઊંચા કરી કરીને જોવે છે, અરે આવડો મોટો થયો અને કપડા પહેરવાની ભાન નથી, અને કપડા પણ નથી પહેર્યા અને ઘરેથી નીકળી ગયો છે. નાના નાના બાળકો પોતાની માં સાથે, માં અહીંયા કપડા ધોવા આવ્યા હતા, એમની સાથે નાના નાના બાળકો આવ્યા હતા. એ કોઈ ધૂળ ફેંકે, કોઈ પાણા ફેંકે, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. પણ સુખદેવજી મહારાજ તો પોતાની મસ્તીમાં અને એને જોઈને આનંદ કરે છે. આજે આ બાળકોને જોઈ અને સુખદેવજી મહારાજ પણ આનંદમાં આવી ગયા. એટલે કોઈએ કીધું કરે મહારાજ આ તમને ધૂળ ફેંકે, તમને પાણા ફેંકે છે અને તોય તમને કોઈ ક્રોધ નથી અને તમે એને જોઈને હસો છો. સુખદેવજી મહારાજ કહે છે કે અરે હું મારા મનને એટલા માટે આનંદ કરું છું કે આ મારું શરીર જે છે ને, મારું શરીર એ કોઈને રમૂજ એને હસવામાં તો કામ આવે છે, મને જોઈને આનંદ તો કરે છે. એમ કરતા કરતા સુખદેવજી મહારાજ ગંગાના કિનારે જ્યારે આ બધા ઋષિ મુનિઓ અને પરીક્ષિત રાજા બેઠા હતા ત્યાં આવે છે અને આખી સભા ભરચક ભરેલી છે, ક્યાંય બેસવાની જગ્યા નથી. આગળ એક આસન પાથરેલું હતું અને સુખદેવજી મહારાજ કોઈને પૂછ્યા વગર તે આસન ઉપર આવીને બેસી ગયા. રાસ રવો હોય, રમવું હોય તો ઉભા થઈ જાય, એક બે રાસ લઈ લ્યો, થોડોક આનંદ કરો. Yep.
પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પરીક્ષિત રાજાની સામે આસન ઉપર સુખદેવજી મહારાજ આવીને બેઠા. એટલે સુખદેવજી મહારાજ ને બેઠા જોયા એટલે પરીક્ષિત રાજાને એમ થયું કે મારી વિનંતી સાંભળીને આ યોગી આ મહારાજ અહીંયા આવીને બેઠા, હાથમાં પૂજાની થાળી લીધી અને ચાંદલો કરવા જાય. એટલે પરીક્ષિત સુખદેવજી મહારાજ એને રોકે છે કે અરે રાજા, તું શું કરે છે? તો કે હું તમારી પૂજા કરું છું. તો કે કેમ મારી પૂજા કરે છે? તો કે તમે મારી વિનંતી નથી સાંભળી? સુખદેવજી મહારાજે ના પાડી કે નહીં, મેં તારી વિનંતી સાંભળી નથી. ક્યાંય જગ્યા નહોતી અને આ એક જગ્યા ખાલી હતી તો હું આવીને બેસી ગયો. તો તારી જે વિનંતી હોય એ તો મને કહે. અને આજે પરીક્ષિત રાજા કહે કે મને એક બ્રાહ્મણના દીકરાનો શ્રાપ લાગ્યો છે. આજથી 7મે દિવસે મને તક્ષક નાગ કરડશે. 7 દિવસમાં મને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એવો માર્ગ તમે બતાવો. એટલે સુખદેવજી મહારાજ હસ્યા. સુખદેવજી મહારાજને હસતા જોયા એટલે પરીક્ષિત રાજાને વિચાર આવ્યો કે મારા માથા પર મોત ભમી રહ્યું છે અને આ મહારાજ હસે છે. એટલે કીધું કે રાજા, તારી પાસે 7 દિવસ, તારી પાસે 7 દિવસ રહેલા છે. તને એટલી તો ખબર પડી ગઈ ને કે મને 7 દિવસ, આજથી લઈને 7 દિવસ સુધી મને કઈ થવાનું નથી. આટલી તો તને ખબર છે ને? આ તારી પાછળ જે બેઠેલા આ સંખ્યા જે છે, હજારો ઋષિ મુનિઓ બેઠા છે, આ બધા જે બેઠા એને તું પૂછ કે કાલ શું થવાનું. તું ભાગ્યશાળી છો રાજા કે તને એટલી તો ખબર છે કે મારી પાસે 7 દિવસ, પણ તારી પાછળ બેઠેલાને તું પૂછી જો કે કાલ સવારે એનું શું થવાનું. તું ભાગ્યશાળી છો. અને બધા માટે વિધાતાએ 7 જ દિવસ લખ્યા છે. કોઈના માટે 8મો દિવસ બનાવ્યો જ નથી. રવિવારથી શરૂ કરો, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આ 7 જ દિવસ દરેક માટે 7 દિવસ છે. પણ આ 7 દિવસની અંદર આપણો એક 7 વારમાંથી આપણો એક વારો છે, પણ આપણને ખબર નથી કે આ 7 વારમાંથી આપણો વારો કેદી છે. રાજા, તને એટલી તો ખબર છે કે તને 7 દિવસ સુધી કઈ નથી થવાનું. અને મોક્ષ મેળવવા માટે 7 દિવસ જોઈ. સુખદેવજી મહારાજ કહે છે કે મોક્ષ મેળવવા માટે 7 દિવસ ન જોઈ. આવી રીતે જયારે વાત કરી ત્યારે સભાની અંદર પરાશર ઋષિ, વેદવ્યાસ, આ બધા એ સભામાં બેઠા હતા. અને પરાશર ઋષિ પોતાના દીકરા વેદવ્યાસને કહે છે કે આ તારો દીકરો, મને એવું લાગે છે કે બહુ વધુ પડતું બોલે છે. આપણે બધા એમ કહે છે કે 7 દિવસમાં મોક્ષ ન મળે, 7 દિવસમાં મોક્ષ ન મળે, અને આ તારો દીકરો અહીંયા આવીને બેસી ગયો અને એ એમ કહે છે કે 7 દિવસ મોક્ષ મેળવવા માટે 7 દિવસ ન જોઈ. તું એને રોક. અને ત્યારે વેદવ્યાસ પરાશરજીને કહે છે કે તમે તો એના દાદા છો, તમે રોકો. ત્યારે કહે છે કે હું એનો દાદા છું. જે કોઈ દીકરાની ભૂલ થાય તો એ દાદા પોતાના દીકરાને ઠપકો આપે કે મેં તને આટલા સંસ્કાર આપ્યા છે, આટલો તને લાયક બનાવ્યો, અને તું તારા દીકરાને એ પ્રમાણે તું લાયક સંસ્કાર નથી આપી શકતો. અને આજે પરાશર ઋષિ પોતાના દીકરા વેદવ્યાસને કહે છે તમે એને રોકો. પરાશર અને વેદવ્યાસની જે ચર્ચા હાલતી હતી એ સુખદેવજી મહારાજના કાને પડી. એટલે કઈ એમને કઈ ના કીધું, પણ પરીક્ષિત રાજાને કહે છે કે રાજા,
તને મનમાં કઈ શંકા છે કે 7 દિવસમાં મોક્ષ ન મળે? પરીક્ષિત રાજા કહે છે કે નહીં નહીં, હવે મને તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે, તમે જે બોલો છો એ જ સાચું છે. પણ તને વિશ્વાસ હશે, પણ આ સભામાં કોઈને કોઈ અવિશ્વાસ હોય, આ વાત કોઈને ખોટી લાગતી હોય, કોઈને શંકા હોય, તો એનું હું સમાધાન કરું. સાંભળ રાજા, આજે કહે છે ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાતે યત્તા મિયાયુષ મુહૂર્તાસર મુત્સૃજ્ય ગતવા ન ભયમ હરિમ. તને એક રાજાની વાત કરું. ખટવાંગ નામનો રાજા હતો અને ખટવાંગ નામના રાજાને 7 દિવસ નહીં પણ એક મુહૂર્તની અંદર એને મોક્ષ મળ્યો. આ વાત જ્યારે સાંભળી ત્યારે સુખદેવજી મહારાજ જ્યારે આ વાત કહી અને આ બાજુ વેદવ્યાસની છાતી ગદ ગદ ફૂલવા લાગી અને પોતાના પિતાને કહે છે કે લો જુઓ, આ તમારો પૌત્ર શાસ્ત્ર ભણીને આવ્યો છે. કોઈ બુઢી તલવાર લઈને આસન ઉપર નથી બેઠો, એ શાસ્ત્રને ભણી વાંચી અને પછી આવીને બેઠો છે. અને રાજાનું નામ ઠામ, એનું સમય સ્થાન, આ દરેક વસ્તુને એ જ્યારે વાત કરે છે કે ખટવાંગ નામનો રાજા, અને એનું આખું પૂર્ણ જ્યારે કથા કરે છે કે આ રાજાને એક મુહૂર્તની અંદર મોક્ષ મળ્યો હતો. આવા વિદ્વાન આપણી વચ્ચે પણ આવા બધા વિદ્વાનો છે. કોઈ આપણે ચાલુ ગાડીએ ચડી જાય એવા કોઈ નથી. બધા જ સારા સારા વિદ્વાન. અને આ એક તો પરસોત્તમ મહિનો જેને આપણે મલમાસની ઇતિહાસ, જે મલમાસનો જ્યારે ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો કે સૂર્ય અને ચંદ્રની જે ગતિ છે, એ સૂર્ય અને ચંદ્રની ગતિ પ્રમાણે આ મલમાસની ઉત્પત્તિ થઈ. સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થઈ અને ત્યારે બધા ઋષિમુનિઓ ભગવાન પાસે આવે છે કે મહારાજ, દિવસની ગણતરી અમારે કરવી છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ કે કોઈ પ્રસંગ હોય તો એ કેવી રીતે કરવા, આ બધું કેવી રીતે. તો અમારી એવી ઈચ્છા છે કે અમે આ બધા દિવસો છે એની ગણતરી કરી એના એક મહિના બનાવીએ, એ મહિનાનું અમે નામ આપીએ, વાર, નક્ષત્ર આ બધું અમે બનાવીએ. ભગવાને કીધું કે આ બનાવો. બધા ઋષિમુનિઓ સૂર્ય અને ચંદ્રની જે ગતિ હતી એને ધ્યાનમાં રાખી અને જ્યારે બનાવતા ગયા છે. અને ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા, પણ ઋષિમુનિઓને એ યાદ ન રહ્યું કે સૂર્ય અને ચંદ્રની ગતિ એક સમાન નથી. સૂર્યની 2 ગતિ છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. ઉત્તર દિશા તરફથી સૂર્યનારાયણ ભગવાન પ્રસાર થાય અને દક્ષિણાયન દક્ષિણ દિશામાંથી સૂર્યનારાયણ પસાર થાય છે. અહીંયાથી તમારે દરવાજે જવું હોય તો તમે સીધા હાલો તો 200 ડગલા થાય, અને તમે થોડાક આમ સાઈડમાંથી ફરીને તમે અહીંયા જાઓ તો 2-5 ડગલા વધી જાય. તો સૂર્યની જે ગતિ છે એ સીધી નથી. આ ઋષિમુનિઓને ધ્યાનમાં ન રહ્યું અને દિવસો ગણતા ગયા. પહેલો મહિનો આવ્યો, બીજો મહિનો આવ્યો, એમ કરતા કરતા જ્યારે વર્ષ પૂર્ણ થયું ત્યારે 2-3 દિવસો વધી પડ્યા. એક મહિનામાં 1 દિવસ, 1 મહિનામાં 2 દિવસ, એમ કરતા કરતા 12 મહિનામાં અમુક દિવસો જ્યારે વધી પડ્યા છે. બધા ઋષિમુનિઓ ભગવાન પાસે આવે છે કે મહારાજ, અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે. સૂર્ય અને ચંદ્રની ગતિ અમે ધ્યાનમાં ન લેતા અને વર્ષ પૂરા થતા આટલા દિવસો વધી ગયા છે. 8-10 દિવસો વધી ગયા. ભગવાને કીધું કે એને રાખો અત્યારે એક બાજુ, તમે તમારું ચાલુ રાખો. અને એમ કરતા કરતા બીજું વર્ષ પૂર્ણ થયું. બીજા વર્ષમાં 8-10 દિવસ વધ્યા. એટલે કીધું કે મહારાજ, હવે તો આ
આટલા દિવસો વધી પડ્યા છે. કીધું કે હજી તમે ચાલુ રાખો. 3 વર્ષ પૂર્ણ થયા ત્યારે 1 મહિનો થઈ ગયો. 30 દિવસ વધી પડ્યા. 30 દિવસ વધી ગયા એટલે કીધું કે આ તો હવે 30 દિવસ વધી ગયા, હવે શું કરવું? ત્યારે કીધું કે એ મહિનાને તમે મલમાસ નામથી તમે એને ઓળખો. એ મહિનો વધારાનો છે. મલમાસ નામ એને મહિનાને મલમાસ નામ આપ્યું છે. એને વધારાનો મહિનો કરીને એક બાજુ મૂકી દીધો છે. આ બાજુ ઋષિ મુનિઓએ બધા મહિનાના નામકરણ કર્યા છે. નક્ષત્ર ઉપરથી કૃતિકા, કાર્તક, મર્ગશીર્ષ, માક્ષર, પુષ્ય, પૌષ, મગા મહા મહિનો, ફાલ્ગુની ફાગણ મહિનો, ચિત્રા ચૈત્ર, વિશાખા વૈશાખ, જ્યેષ્ઠ ઉત્તરાષાઢ, પૂર્વાષાઢ, અષાઢ, શ્રવણ, શ્રાવણ, આવા બધા મહિનાના નક્ષત્રો ઉપરથી નામ પાડ્યા છે. તિથિઓ અને વાર આ બધું જ્યારે જ્યોતિષ આખું પંચાંગ કર્મ થયું અને પંચાંગ કર્મ અને બધાને આ રીતના જ્યારે જીવન આ સંસારના લોકોને જ્યારે પંચાંગ આપ્યું છે, પણ આ બાજુ મલમાસ હવે દુઃખી થયો છે. મલમાસ વિચારે છે કે મને કોઈ સંભાળ મારી નથી લેતું, મને બધા તરછોડે છે, બધા મારું અપમાન કરે છે, તો હવે હું ક્યાં જાઉં? એટલે મલમાસ બ્રહ્માજી પાસે આવે છે. બ્રહ્માજીને આવીને કહે છે કે મહારાજ, મારું બધા અપમાન કરે છે. ત્યારે બ્રહ્માજીએ કીધું કે ભાઈ, હું કઈ ન કરી શકું, તમે વૈકુંઠમાં જાઓ અને ત્યાં વિષ્ણુ ભગવાન પાસે જઈને તમે વાત કરો. મલમાસ ભગવાન પાસે આવે છે અને ભગવાનને કહે છે પ્રભુ, સમાજ મને અપમાનિત કરે છે, મારી ક્યાંય ગણતરી નથી, તમે મારી પર કૃપા કરો. ત્યારે ભગવાન એના પર પ્રસન્ન થયા છે અને કીધું કે આજથી હું તને મારું નામ આપું છું. મારું નામ હું તને આપું છું અને મારા નામ ઉપરથી તને બધા ઓળખશે. અને એ નામ આપ્યું છે પુરુષોત્તમ નામ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. પુરુષોત્તમ નામ આપ્યું છે કે આજથી તને પુરુષોત્તમ મહિના તરીકે તને ઓળખશે. અને આ મહિનાને હું વરદાન આપું છું કે આ મહિનાની અંદર કોઈ સ્નાન કરશે, કોઈ વ્રત કરશે, કોઈ જપ કરશે, કોઈ યજ્ઞ કરશે, કોઈ દાન કરશે, તેનો અધિકસ્ય અધિકમ ફલઃ. આ મહિનાની અંદર કરેલું દાન, આ મહિનાની અંદર કરેલું તપ, જપ, સ્નાન એ અનેક ગણું એ એમને પ્રાપ્ત થશે. હું આવું આ મહિનાને વરદાન આપું છું. એટલે જ આ મહિનાની અંદર કોઈ તીર્થ સ્નાન કરવા જાય, કોઈ સમુદ્ર સ્નાન કરવા જાય, કોઈ મંદિરની અંદર સાથિયા પૂરે 7 ધામના, કોઈ દાન પુણ્ય કરે, કોઈ બ્રાહ્મણોને જમાડે, કોઈ કથા વાર્તા, ઘણું બધું ઉપવાસ કરે, ઘણું બધું કરે. એ કરવાનું કારણ કે આ મહિનામાં કરેલું દાન, આ મહિનામાં કરેલું પુણ્ય અધિકસ્ય અધિકમ ફલઃ. જે મળતું હોય, ગંગાજીમાં સ્નાન કરવાથી જે ફળ મળતું હોય, એ આ પુરુષોત્તમ મહિનામાં સ્નાન કરો તો એનું અધિક ફળ મળે છે. જે મહિનાની અંદર બ્રાહ્મણ જમાડતા હોય અને એ બ્રાહ્મણ જમાડવાનું જે પુણ્ય મળતું હોય, એ આ મહિનાની અંદર બ્રાહ્મણો જમાડો તો એનું અનેક ગણું પુણ્ય બ્રહ્મ ભોજન નું મળે છે. આ મહિનાની અંદર આવી કથા વાર્તા તમે સાંભળો અથવા કરો તો જેનું પુણ્ય હોય એનું અધિક પુણ્ય મળે છે. એટલા માટે આપણા ઘર આંગણે ગંગા પધાર્યા છે, આપણા ઘર આંગણે ભગવાન પધાર્યા છે. અને આમાં પછી તમે જો આવી અને એનો લાભ ન લ્યો, તમે અહીંયા આવી અને જો આ પુણ્ય કર્મથી વંચિત રહી જાઓ તો એમાં આયોજકનો અથવા કોઈ બ્રાહ્મણનો કોઈ વાંક નથી, એ વાંક તમારો છે. એને શું સ્વાર્થ? એને આ સોસાયટી બનાવી એ જ એનું કામ છે. એને આ શું સ્વાર્થ કે તમને આવડો મોટો યજ્ઞ આ સોસાયટીમાં થાય અને આ સોસાયટીને આ યજ્ઞનો લાભ મળે, બધા પુણ્ય કમાઓ, પવિત્ર બનો. કેવો મોટો સદ વિચાર, તમે વિચાર કરો.
એને જો આ વિચાર ન આવ્યો હોત ભાયાભાઈ ને, તો આપણે ક્યાં અહીંયા ભેગા થવાના છે? બહુ મોટો વિચાર કર્યો કહેવાય. અને એ કોના માટે? તો કે આ સોસાયટી માટે. એ તો અહીંયા હજી રહેતા પણ નથી. અને જો એને પોતા માટે જો કરવું હોત ને, તો પોતાના પરિવારને લઈ, પોતાના સમાજને લઈ અને એ પોતાના સમાજની વચ્ચે આ કર્મ કરી શકે. પોતાના ભાઈ કુટુંબને સાથે રાખીને આ કર્મ કરી શકે. પણ નહીં, જ્યાંથી મને 2 પૈસા મળ્યા છે, જ્યાંથી હું કમાણો છું, જ્યાંથી મને મારા જીવનની ઉન્નતિ આવી છે, જ્યાંથી એને કાંઈક સુખ મળ્યું છે, એનો ઋણ આ ચૂકવવા માટે એ વ્યક્તિ આ કર્મના સંકલ્પ કર્યા છે કે હું આમ બીજું તો ન કરી શકું, પણ હું કાંઈક ઋણ એવું છે મારા ઉપર, એ ઋણમાંથી મુક્ત થવા માટે એને આવો ભગવાન એવો એને વિચાર આપ્યો છે. અને આવો સારો વિચાર કોઈ પાપી માણસ હોય, નાસ્તિક માણસ હોય, એને આવા વિચાર ના આવે. એવા પુણ્યશાળી આત્મા હોય, અનેક આગળના જન્મમાં પુણ્ય કર્યા હોય, એના માતા પિતા, એના પિતૃઓના કઈક એવા પુણ્ય ભેગા થયા હોય ને, ત્યારે આવા સંતાનને આવા વિચાર આવે છે. અને વિચાર અહીંયા આપણી સમક્ષ મૂક્યો. અને આ ઉમિયા 2 પરિવારના લોકોએ મળીને કીધું કે ના ના ભયાભાઈ, અમે તમારી સાથે છીએ અને અમે બધા જ આની અંદર સહભાગી બની છીએ, અને જે કાંઈ કરવાનું થાય એ આપણે બધા ભેગા થઈ કરશું, અમે તમારી હારે છે. પણ કોઈ એક પહેલ તો કરવી પડે ને. તો એમને આ પહેલ કરી, પણ એ તમે એને ખંભાથી ખંભો મિલાવી અને જે સાથ સહકાર આપ્યો છે, તો આ જે પુણ્ય છે એ કોઈ એક યજમાન નથી, આખી સોસાયટીના જેટલા ઘર છે એ બધા જ આ ભાગવતની કથાના યજમાન છે. એ તો એક નિમિત્ત બન્યા છે, પણ આના યજમાનો તમે બધા છો. અને બધા જ આનો એટલો બધો લાભ લ્યો. આ 7 દિવસ હમણાં પૂરા થઈ જાય છે, ખબર નહીં પડે, પણ આનો એટલો બધો લાભ લ્યો. એટલા બધા સહભાગી બનો, તનથી, મનથી, ધનથી. અને આમાં કોઈ કાંઈ લેવા નથી આવ્યા, કોઈનો સ્વાર્થ નથી. જે કાંઈ નાની મોટું જે દાન આવે એ મંદિરની જે સગવડ કરવાની, જે મંદિરનું જે અધૂરું કામ છે એમાં વાપરવાના છે. અને આ તમારી સોસાયટીનું મંદિર એવું ભવ્ય બને, અહીંયા બધા આવીને બેસે, ઠંડો છાંયો મળે બેસવા માટે, અને સુવિધા મળે, પૂજારીને બધી સગવડ મળે. અને જે કાંઈ નાનું મોટું કામ બાકી છે એની અંદર આ જે કાંઈ પૈસો આવશે એ વાપરવાનો છે. કોઈ કાંઈ પૈસો લઈને જ જવાનો. તો જેટલું બને એટલું આની અંદર તન, મન અને ધનથી તમે તમારું સહભાગી બનજો, એની અંદર તમે દાન આપજો. અને અહીંયા જે ભાઈ જે ફૂલ લઈને ફૂલની પાંખડી આપશો એ લખવા બેસે એને પાસે લખાવજો. આજે દાન આપેલું અક્ષરપૂર્ણ અને અધિકસ્ય અધિકમ ફલ, તમને કેટલું આનું વળતર મળશે એ તમને અત્યારે નહીં ખબર પડે, પણ સમય આવતા તમને એ ખબર પડશે કે આપણે ક્યાંક દાન પુણ્ય કર્યું છે. અચાનક એવો લાભ મળશે કે ભગવાન કોઈનું લઈને બેસી નથી રહેતા. ભગવાનને તમે 1 રૂપિયો આપો અને જો 10 રૂપિયાનું તમને પાછું વળતર ના આપે તો એ ભગવાન નહીં. તો આજે આવું સુંદર આયોજન, અને એની અંદર ખૂબ લાભ લેજો, ખૂબ ભજન કીર્તન કરજો, કથાને સાંભળજો. અને મારો પણ એવો પ્રયાસ છે કે જેટલી બને એટલી હું તમને મૂળ કથા સંભળાવવાનો પ્રયત્ન કરીશ. મૂળ કથા તમને સંભળાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે ગાવું, વગાડવું, નાચવું, કૂદવું આના સિવાય તમને બહુ ઓછું જોવા મળશે. ઠીક છે, સંગીત જરૂરી છે, પણ એટલું બધું ન વધી જવું જોઈએ કે કથાની જગ્યાએ અને સંગીત થઈ જાય. આજે એટલું બધું સંગીત થઈ ગયું, એમાં તમે જ ખોટમાં છો. આજે ક્યાંય પણ બજારમાં તમે વસ્તુ લેવા જાઓ તો એ વેપારીને તમે શું કહો કે ભાઈ જો
જે પૈસા થતા હોય એના કરતા વધુ લઈ લેજે, પણ વસ્તુ સારી આપજે. તો અહીંયા તમે આટલો બધો ખર્ચો કરો છો અને જો તમને એની સામે વળતર ન મળે, કથા ન મળે, સાચું જ્ઞાન ભાગવત શું છે એનું જો તમને જાણકારી ન મળે, તો અહીંયા આપણે ખાલી નાચવા કૂદવા જ ભેગું થવું. ભજન કીર્તન એક દિવસ રાખી લ્યો, સત્સંગ રાખી લ્યો, પણ જો ભાગવત કથા સાંભળવા બેઠા હોય અને ભાગવતની કથા જો સાંભળવા પૂર્ણ ન મળે તો એનો કોઈ મતલબ નથી. તો મારો પણ એવો પ્રયાસ છે કે તમને હું મૂળ કથા સંભળાવવાનો પ્રયત્ન કરીશ. જેટલી બને એટલો ભગવાનના આ ગુણાનુવાદ તમને સંભળાવીશ. સમય બહુ ઓછો મળે. હું તમને બધાને એક વિનંતી કરીશ, ભાઈયાભાઈને થી લઈ બધાને, કે કાલે 9 વાગે કથા શરૂ થઈ જાય એવો પ્રયત્ન કરજો. 8 વાગે બધું પૂજન પૂરું થઈ જાય, 8 થી 9 માં 8:45 સુધીમાં ભોજન આદિ બધું પૂર્ણ થઈ જાય અને 9 વાગે આપણે કથા શરૂ થાય એવો તમે પ્રયત્ન કરજો. કથા ઘણી બધી છે, સમય છે નહીં. અને હજી તો આ બીજો દિવસ છે, હજી તો એટલી બધી કથાઓ છે, એટલી બધી કથાઓ છે કે આ તો સમુદ્ર છે, દરિયો છે, આને કોઈ પાર ન પામી શકે, કોઈ આને પૂરું કરી શકવાના નથી. સુખદેવજી મહારાજે પણ પરીક્ષિત રાજાને કીધું તો કે રાજા તારી પાસે 7 દિવસ છે, મનુ રાજાની વંશાવલી જો તને હું સંભળાવવા બેસું તો તારે જે 7 દિવસ એ ટૂંકા પડશે, પણ જે વંશની અંદર ભગવાનના જન્મ અવતરણ થયું છે એ હું તને સંભળાવીશ. તો આ તો કોઈનાથી પૂરું થવાનું જ નથી. પણ બને એટલું આપણે કથાને આપણે સાંભળશું અને આપણે એવો પ્રયત્ન કરશું કે બને એટલું આ મૂળ કથા તમારા કાન સુધી પહોંચે. એની અંદર અમારું પણ કલ્યાણ છે અને તમારું પણ કલ્યાણ છે. આવા પવિત્ર મહિનામાં મને આવો લાભ મળ્યો છે, તો હું પણ હું બહુ ભાગ્યશાળી સમજીશ કે આવા પરસોત્તમ મહિનાની અંદર આ ભાગવત કથા કરવાનો મને અવસર મળ્યો છે. અને તમે પણ ભાગ્યશાળી છો કે આવા પરસોત્તમ મહિનાની અંદર તમને ભાગવત કથા સાંભળવાનો આવો લાવો મળ્યો છે. ખૂબ આનો લાભ ઉઠાવજો, ખૂબ આનંદ આનો લેજો. અને આની અંદર બધા જ પાસે આપણને ખૂબ ભગવાનની ઉમેશ્વર મહાદેવની કૃપાથી બધા બહુ અનુકૂળ મળ્યા છે. રોજ જે 2 દિવસથી પૂજા જે કરાવે છે અનિલભાઈ શાસ્ત્રી, ખૂબ વિદ્વાન છે. 16 વિદ્યાપીઠની અંદર આખો વેદ સ્વર સહિત જે ભણેલા છે, ખૂબ વિદ્વાન છે. નાની ઉંમરમાં એ પાઠશાળામાં ભણવા, જે રમવાની ઉંમર હોય, ખાવા પીવાની ઉંમર હોય, એ ઉંમરમાં એ ભણવા જતા રહ્યા હતા. 7 થી 8 વર્ષ સુધી 16 વિદ્યાપીઠની અંદર એને ખૂબ અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને અત્યારે સુરેન્દ્રનગરની અંદર એવા 2 થી 3 એવા બ્રાહ્મણો છે કે જે વેદ પાઠી કહેવાય છે, કે જેને વેદ આવડતો હોય આખો સંપૂર્ણ સ્વર સહિત. એમાંથી ના એક આપણા અનિલભાઈ છે, ખૂબ મારા નજીકના મિત્ર છે અને ખૂબ ભાઈની જેમ રહેવા વાળા છીએ. એટલે મેં એમને કીધું કે ભાઈ આવી રીતના રાતની કથા છે, તમે આવો અને તમે આવશો તો બહુ સારી રીતે પૂજા થશે. કેમ કે કથા જેટલી જરૂરી છે ને એટલી સ્થાપનોની પૂજા પણ કરવી જરૂરી છે. સ્થાપનોની પૂજા પણ એટલી જરૂરી છે. ખાલી કથા વાંચવાથી મતલબ ન હોવો જોઈએ. એવા બ્રાહ્મણોને પણ સાથે રાખવા જોઈએ, સારા વિદ્વાન, કે યજમાનોને જે કઈ પૂજા કરાવવાની હોય એ સારી રીતે એ પૂજા કરાવે. અને અહીંયાથી પછી આ બીજો નંબર છે. પહેલો નંબર સ્થાપનની પૂજા છે. તો એવા વિદ્વાન બ્રાહ્મણ. અને અત્યારે તો પાછા અમારે જે પાઠશાળા બ્રાહ્મણોના બાળકોને ભણાવવાની જે પાઠશાળા હાલે છે હાટકેશ્વર મહાદેવના મંદિરમાં, એની અંદર ગુરુ સ્થાન ઉપર છે.
નાના નાના બાળકોને 15-20 બાળકો જે ભણવા આવે છે એને ખૂબ સારા મંત્રો ભણાવે છે. સાંજે 5 થી 7:30 ત્યાં ભણાવવામાં સમય, દિવસ દરમિયાન કર્મકાંડ કરવું. અને અત્યારે આખો મહિનો અનુષ્ઠાન છે, ક્યાંય કામે નથી જતા, આખો દિવસ પોતાનું અનુષ્ઠાન કરે. રાતની કથા હતી એટલે એમને હા પાડી. અને એ પણ ભગવાનની કૃપાથી આપણને ખૂબ સારા વિદ્વાન આપણને આ કથામાં પૂજા કરવા માટે આપણે મળ્યા છે. નીતિનભાઈ એ પણ લીલાપુરથી આવ્યા છે. મન કે માર્કનભાઈ તમારી કથા હોય અને મારે આવવું જ જોઈએ, પણ મેં કીધું ભાઈ આમાં લાભાર્થે છે, આમાં હું તમારું એવું તો કે ના, એ કઈ વિચારોમાં મારે તમારી કથામાં આવવું છે. મેં તો આવજો, તમારા ભાગ્યમાં જે કઈ મળશે. તો એ નીતિનભાઈ લીલાપુરથી રાતે જાય છે અને સાંજે પાછા આવે છે. મેં કીધું તને આઘું પડે આવું જાવું? તો કે ના, મને ભલે જે કઈ થતું હોય પણ મારે તમારી કથામાં આવવું. સંગીતની અંદર જે સાથ આપે છે નિલેશભાઈ મહેતા, એ પણ પાઠશાળાની અંદર અભ્યાસ કરી અને કર્મકાંડ અને સંગીત ભગવાને એને થોડીક વિશેષ એની પર કૃપા કરી છે કે કર્મકાંડ પણ સારું સારું કરે છે. અને સાથે સાથે એ આખો પરિવાર, એમના મોટાભાઈ મને કાલ વાત કરતા હતા કે મેં મારા મોટાભાઈને બેન્જો વગાડે છે ને મેં વાત કરી છે. અત્યારે હરિદ્વાર છે પણ 2 દીમાં આવી જાય એટલે એ પણ બેન્જો અહીંયા વગાડવા માટે આવશે. આ બધાનો ખૂબ મારી ઉપર પ્રેમ છે. મેં કીધું ભાઈ, તો કે ના, ઈ કોઈ અમે ઈ માટે કાંઈ, એ મારા ભાઈ આવશે અને બેન્જો લઈને અહીંયા વગાડશે. આપણે આ કથાને ખૂબ સારી થાય, કથામાં ખૂબ બધા આનંદ કરે અને તમારું સારું દેખાય એવો અમારો વિચાર છે. તો એ એમના ભાઈ પણ 2 દિવસ પછી બેન્જો લઈને આવશે. તે એમના પિતા કિશોરચંદ્ર રામનગરમાં રામદેવપીરની કથા કરે, બહુ સારા વિદ્વાન છે. તો આખો પરિવાર પણ સંગીત અને કર્મકાંડ વિદ્વત્તાથી ભરેલો છે. બંને ભાઈઓ એ પણ ખૂબ સારું સંગીત આપે છે. ગળું ભગવાનની સરસ્વતીની કૃપાથી ખૂબ સારું છે. તો કહેવાય ને કે આ કઈક ભગવાનની કઈક કૃપા હશે તો બધા આપણને આવા સારા મળ્યા છે. ને બધું સારું મળવું એ અસંભવ છે. તો કહેવાનો મતલબ કોઈના વખાણ નથી, જે છે એ સત્ય છે. અને તમને એટલા માટે આ બધી વાત કરું છું કે આપણે અહીંયા ખોટો ટાઈમ પાસ નથી કરવાનો. અહીંયા આપણે ટાઈમ પાસ કરવા માટે ભેગું નથી થવાનું. આપણે વાતો કરવી, જે કાંઈ વ્યવહારિક જે કાંઈ ઘણા બધા દિવસો આપણી પાસે છે કે એના માટે આપણે બીજો સમય છે. રાતનો સમય એટલે જ રાખ્યો છે કે એ ભાઈ નો પાછો એવું મોટું મન કે ભાઈ આપણે રાતની કથા રાખી કે દિવસે કોઈ ધંધા હોય, કોઈ નોકરી હોય, કોઈ હાજર રહી શકે ન રહી શકે. ઘણા બહેનો નોકરીએ જતા હોય, કામે જતા હોય, એમને ઘરે રસોઈ બનાવી હોય, આખો દિવસનું કામ હોય, એ પણ અહીંયા પૂરો સમય ન આપી શકે. તો આપણે રાતની કથા રાખી તો કોઈને કઈ કામ જ ન હોય. જમીને આવી જવાનું, અહીંયા ખુલ્લા વાતાવરણમાં બેસવાનું, ખુલ્લો પવન ખાવાનો અને કથા સાંભળવાની. તો આનો લાભ તમે બધા લેજો. સમય બધાને એક સરખો નથી હોતો. અત્યારે સમય આપણને મળ્યો છે ખૂબ, આપણે ઉત્તમ પરસોત્તમ મહિના જેવો મહિનો આપણને મળ્યો, તો આનો લાભ તમે લેજો. તમને બહુ આનંદ આવશે. અને મારો પણ એવો પ્રયત્ન રહે છે કે તમને મૂળ કથા સંભળાવીશ. ભલે તમને થોડુંક ઓલું થાય છે કે મારા ધૂન કીર્તન ભજન ઓલી પેલી જગ્યાએ તો અમે ગયા ત્યારે તો અમને એવા મહારાજે નચાવ્યા કે અમને આમ બહુ આનંદ આવતો હતો. બહુ નાચ્યા કૂદ્યા. પણ આ મહારાજ બહુ ગાવા વગાડવાનું બહુ, પણ તમને મૂળ કથામાં બહુ મજા આવશે અને આ કલ્યાણ કરશે તમારું. સાંભળવાથી અંદરના પાપો દૂર થાય છે. એટલા માટે કથાનો ખૂબ લાભ લેજો. 13,100 ભાયાભાઈ
ટોડા તરફથી આપવામાં આવે છે. આ કથામાં જોરદાર તાલીઓથી એમને વધાવીએ. 5001 ગોપી મંડળ ઉમિયા 2 તરફથી આ કથાને આપે છે. બોલો, જોરદાર તાલીઓથી એમને વધાવીએ. 501 ભાયાભાઈ રઘુભાઈ ભરવાડ તરફથી, 1101 જાદવ મહિપતસિંહ અડાડા એમના તરફથી બધાને જોરદાર તાલીઓથી વધાવો. ભગવાન એને ખૂબ આપે. અધિકસ્ય અધિકમ ફલઃ, જે આપે છે એનું અનેક ગણું કરીને ભગવાન એને આપે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરશું. આજે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે 7 દિવસ તો બહુ ઝાઝા છે. અને આજે પરીક્ષિત રાજાને વિશ્વાસ બેઠો અને હવે 2 હાથ જોડીને બેસી ગયા છે કે આપ તો અતિથિ છો. આ બધા જે આવ્યા છે એમને તો મારા સૈનિકો આમંત્રણ દેવા ગયા હતા અને બધા આવ્યા છે, અને તમે તો એમને એમ આવ્યા છો. અને અચાનક આવે ને એને જ અતિથિ કહેવાય, જેની તિથિ નક્કી નથી. અને કોઈ આવે એને અતિથિ કહેવાય છે. અને આજે સુખદેવજી મહારાજ આવીને બેઠા. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા કહે છે કે હવે હું તમારી પૂજા કરું. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે તું મારી પૂજા કરતોય ભલે અને ન કરતોય ભલે, હવે હું તને 7 દિવસમાં મોક્ષ અપાવીશ. આ અલક્ષ્ય લિંગો, કપડા પણ નથી પહેર્યા એવા મહાત્મા આવીને બેસી ગયા છે. અને હવે ભગવાનની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને હવે કથા કરવાની શરૂઆત કરે છે. અને આ કથાની અંદર 2 વ્યક્તિ જેને આપણે કેમ ભૂલાય, જે આપણા ગટા મહારાજ આ મંદિરની સેવા કરે છે એવા એ ગટા મહારાજને પણ એક જોરદાર તાલીઓથી વધાવો. ગટા મહારાજને આપણે કેમ ભૂલાય? જ્યારે ભાયાભાઈ એમને વાત કરી ત્યારે એના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, ભાયાભાઈ તમે ચિંતા બધી મૂકી દો. તમે બીજું બધું જે કોઈ હોય એ તમારે કોઈને આમંત્રણ દેવાનું હોય, કોઈ બીજું, એ બધું કરો. હવે અહીંની તમે ચિંતા મૂકી દો. અને આખું એને કામ પોતાના માથે એકલા પંડે આખું આ યજ્ઞનું, ભાગવતનું યજ્ઞનું કામ પોતાના માથે લઈ લીધું છે. આ જે કઈ તમે જોવો છો એ બધી એની મહેનત છે.